હર હર મહાદેવ દ્વારા યોજાયેલ લગ્ન પ્રવૃત્તિમાં અમને બોલાવી અમારું સન્માન કરવા બદલ હું સર્વે બ્રહ્મ સમાજના કર્મકાંડી પ્રભુદેવનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવા નવા કાર્ય કરજો. આજે તમે ફૂલની પાકડી રૂપે આપી, પણ આજે અમે રાજુભાઈ મહાદેવ કહી કે ભાઈ તમે જયારે આયોજન કરો ને ત્યારે અમને મળજો, તમારા એક કાર્યક્રમના છે ને ક્યાંય કચાશ નહીં દેવા દે એ અમે આજે તમારી સામે કહી છીએ. આવનારો સમય આ 6 છે ને 6 વાર આપણે 21 કેમ ન થાય બટુકોને જન્મ જવાનું, એના માટે અમે સંપૂર્ણ મહાદેવની કૃપાથી તમારા બધા ભેગા છીએ અને આવો નવો સમૂહનો કાર્યક્રમ કરવાથી જેથી આજના યુગમાં વ્યક્તિગત જે ખર્ચા કરીને બચે અને આ સમૂહમાં કરો તો દરેક નાનો પરિવાર હોય કે મોટો પરિવાર હોય એના પૈસા પણ બચે છે. બીજું ને એક લાગે કે આપણો માહોલ બ્રહ્મ સમાજ આખું ભેગું થાય છે અને આવો નવા કાર્ય હું તો કહું છું વર્ષે 1 વાર ન કરો પણ વર્ષે 3-4 વાર કરો. અમે તમને મદદ કરશી આર્થિક અમે નહીં કરી, તમે કોઈક દાતા ઓછી નથી તો તમારો કાર્યક્રમમાં અમે ક્યાંય કચાશ નહીં રહેવા દઈએ. અમે તમારા બધાની સામે બોલી છીએ, મીડિયાની સામે કહી છીએ અને બ્રહ્મ સમાજને ખરેખર એક થવાની જરૂર છે, એકબીજાના ટાંટિયા ખેંચવાની જરૂર નથી. એટલે ખાસ કરીને બધા જાગો બ્રહ્મ સમાજ અને વધુ ને વધુ આવા સારા કાર્યો કરેલા તે બધા સમગ્ર ટીમને અને પધારેલા બટુકોના માતા પિતાઓ બહેનો ભાઈઓ બહેનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. આવા નવા કાર્ય કરો તેવી મહાદેવને પરમ કૃપાનું આશા રાખી. અસ્તુ મહાદેવ.